સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સંવંત 1992 દેહ વિલયનો દિવસ, વૈશાખ સુદ 8મ. સંવંત 77થી 79 3 ચાતુર્માસ અને સંવંત 1981થી 91 11 ચાતુર્માસ, એકંદરે 14 ચાતુર્માસ પ્રભુજી અગાધ ક્ષેત્રે કરેલા. એ ભગવાન મહાવીરે 14 ચાતુર્માસ રાજગૃહમાં કરેલા, એમ બાકી બધા 12 વૈશાખ સુદ 8મના દિને છેલ્લે દિવસે હવે શું થાય છે? મૃત્યુ મહોત્સવ. આગળથી કહી દીધેલું પ્રભુશ્રીજીએ. શું કહી દીધેલું? મરતી વખતે સંપ્રદાયમાં શ્રાવકને એમ કહેવામાં આવે છે, તને અરિહંતનું શરણ જો, એમ કે ને તને શાંતિનાથનું શરણ જો. ઓમ શ્રી શાંતિ નાથાય નમઃ, ઓમ શ્રી શાંતિ નાથાય નમઃ એમ જાપ કરે, જીવરાશિ સંભળાવે. ખોટું નથી કાંઈ કે સંપ્રદાયમાં આ કરે છે. એમ અમારી પથારી પાસે જે કોઈ શ્રાવક હાજર હોય, મુમુક્ષુ હાજર હોય, એણે સજાત્મ સ્વરૂપ પરમગુરુના ઉચ્ચારથી આ શબ્દોના પદોથી આખો ઓરડો ભરી દેવાનો. જૈન સાધુ હતા, નૌકાર હતો, નમોત્થણું હતું, લોગોસ હતો, જીવરાશિ હતી, ભક્તમર હતું. સજાત્મ પરમગુરુ મંત્ર બોલવાની આજ્ઞા આપી. કહે છે શ્રાવકો મરનાર એમ કહે છે, અમને ખબર છે કે તને શાંતિનાથનું શરણ જો, તને અરિહંતનું શરણ જો. કે ને અરિહંતા શરણમ પંજામી, સિદ્ધા શરણમ પવજામી, માંગલિક સંભળાવો. ખોટું નથી, અમને આ જ્ઞાનીએ આપ્યું છે, આ સાધન સંભળાવજો. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. અમારા રોગની દવા જે અમને ભવરોગના નિષ્ણાતે આપી છે, આ પીવડાવજો અમને. સહજાત્મ પરમ ગુરુના ઉચ્ચારથી અંત સમય નજીક જણાય ત્યારે બીજી બધી વાતો વાંચન વગેરે બંધ કરજો, ચોપડા ફેરવાનું બંધ કરજો. શંકરાચાર્યએ મોહ મુદ્ગરમાં કહ્યું છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે, મૂર્ખા ગોવિંદને ભજ. સંપ્રાપ્તે સન્નિધિ કાળે માં કરું દુઃખુદ કરણે. વ્યાકરણના થોથા નહીં ફેરવો તો મોત આવે ત્યારે કે ગોવિંદને એટલે સજાત્મ પરમ ગુરુ શ્રી કૃષ્ણને ભજજે કે. ત્યાં આ જ વાત કરી છે. એ પ્રભુજી કહે છે વાંચન બંધ કરજો. ત્યારે વચનામાં બધું બરોબર હોય ત્યારે નથી ગળે ઉતરતું. આ મરણ આત્મા અસંખ્ય નીકળવાનો હોય બહાર આમાંથી. કોઈ રોગ છે જ નહીં મને તોય. અને સાથે એફડીનું શું સાથે, ઘરેણાનું શું સાથે, સગાવાલાનું શું સાથે, પૈસાનું શું સાથે, એ પીડામાં સંભળાયા શાસ્ત્રો. અહીંયા બેસે કે વાંચન બંધ કરજો. સજાત્મ પરમગુરુ મંત્રની ધૂનથી આખો ઓરડો ગાજી ઉઠે તેવું વાતાવરણ કરી મૂકજો. અને દેહ છૂટ્યા બાદ પણ થોડી વાર એ મુજબ ચાલુ રાખો. શ્વાસ લેતા બંધ થઈ ગયો પણ હૃદય ચાલતું હોય, એટલે જીવતા હોય ને, જે આત્મા નીકળ્યો ન હોય, થોડી વાર પછી ચાલુ રાખજો કે. એટલે વિજ્ઞાને જાણે છે, પ્રભુશ્રીજી ભણ્યા નહોતો તો બધું. રૂલ એવો છે કે ગુજરી જાય ને પછી 2 કલાક પછી ડેથ સર્ટિફિકેટ આપવાનું. ત્યાં સુધી લઈને જવાના મેડિકલ કોલેજમાં, પોસ્ટમોર્ટમ રૂમમાં. એ જીવતો હોય હજી પણ બધું બહારથી દેખાતું ન હોય કે આ હૃદય ચાલતું હોય. નથી આવતું છાપામાં ઘણી વાર કે મળદું ઉઠ્યું. મળદું થોડું ઉઠે, જે અટક છે. મળ્યા એટલે મરી ગયા, 2 મળ્યા એટલે 2 વાર ફરી વાર પાછા જીવતા થયા. એ ગરમ થાય ને પાછું જાગે. થાઇરોઇડના રોગમાં આવા દાખલા બન્યા છે લાખો કરોડોમાં એકાદ. એટલે કે થોડી વાર તોય જાપ ચાલુ રાખજો કે તમને શું ખબર પડે અમે ગયા છે કે નહીં, નીકળી ગયા છે કે નહીં. બધું વિજ્ઞાને જાણે છે. આત્મજ્ઞાન થાય એટલે બધું જાણે, એનું સવળું જોઈએ બધું. આશ્રમ ક્યાં કરવા દીધો? સંદેશરમાં આત્મજ્ઞાન હોય બધું સવળું જોઈએ. જ્ઞાનનો ગમો જેમ વાગે એમ સમો. વોર લોન, બીજું વર્લ્ડ વોર હતું ને, વિશ્વ યુદ્ધ થાય ને, તો મુસલમાન રાજાઓએ પૈસા આપેલા બ્રિટિશરોને. મુસલમાન લોકોને વ્યાજ વાપરવાની મનાઈ છે કુરાનમાં. વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું, બધા રાજા મુસલમાન રાજાને પૈસા પાછા મળ્યા વ્યાજ સાથે. મુસલમાન વ્યાજ તો વાપરે એટલે પ્રભુજી આગળ આવ્યા સોનૈયા ભરીને. પ્રભુજીને ખબર નથી આ શું છે, પ્રભુજી લીધા નહીં. આ વાતના 10 વર્ષ પછી ખબર પડી કે તમે ના પડી ને આ તો વોર લોનના પૈસા હતા. પ્રભુ અમને ખબર નહોતી પણ અમારા પરિગ્રહનું શું કામ છે કે સોય રાખવાની મનાઈ હોય એ ગુરુજી પરિગ્રહ ભેગો કરે ઘરેણા. પછી ખબર પડી કે આ વોર લોન છે, પણ એને નિર્ણય લીધો એ સાચો જ હોય. એ તો લોહણ લોહીની નદી એ પૈસાના હથિયાર આવ્યા હોય, એમાં જીવતા માણસોને માર્યા છે. એ પૈસા વાપરે મંદિરમાં. સત્પુરુષ પૂછે આ પૈસો ક્યાંથી આવ્યો છે, પછી એ પૈસાનું મંદિર કરે. કાન ખેંચે.
ભાવ બેઠો જપે, જે આવે ખપે એમ ન ચાલે. અંત સમય નજીક જણાય ત્યારે બધી વાતો વાંચન બંધ કરજો. સજાત્મ પરમગુરુ મંત્રના ધૂનથી આખો ઓરડો ગાજી ઉઠે તેવું વાતાવરણ કરી મૂકજો અને દેહ છૂટ્યા બાદ પણ થોડી વાર મુજબ ચાલુ રાખજો. અમારો દેહ પડે એટલે એક દિવસ તમારે તહેવારનો વધશે. એક મુમુક્ષુ વચમાં આપણે જો બોલ્યો ખોટું ખોટું, એ દિવસે મીઠાઈ ખવાય કઈ તહેવાર હોય, ખાવાની મીઠાઈ ખાવાની અને આત્મસિદ્ધિ કરવાની, 1000 ઉપવાસનું ફળ મળશે. મીઠાઈ જમશે, ભોજન સમારંભ રાખશે અને આત્મસિદ્ધિ કરશે તો 1000 ઉપવાસનું ફળ મળશે. કે આત્મસિદ્ધિનું આ મહાત્મ્ય છે. દેહ છોડે એનું નહીં, કે આત્મસિદ્ધિ કરશે એ દિવસે. કે એટલે છેલ્લે કહીને ગયા છે કે એ દિવસે આત્મસિદ્ધિ કરશે અને જમણવાર રાખજો કે તમે 1000 ઉપવાસનું ફળ મળશે. ખાઈને 1000 ઉપવાસનું ફળ. ભૂખો રહે તોય કર્મ બાંધે છે ઉપવાસ કરીને, લાંગણ કરીને. આ ખાઈને ઉપવાસનું ફળ, 1000 ઉપવાસનું ફળ. અમારો દેહ પડે એટલે એક દિવસ તમારે તહેવારનો વચ્ચે એ દિવસે જમણવાર રાખો અને દિવસે જે કોઈ ભક્તિ સહિત આત્મસિદ્ધિ કરે છે તેને 1000 ઉપવાસનું ફળ મળશે. જા એટલે આ વેદાણું છે ને આત્મસિદ્ધિનું મહાત્મ્ય, આત્માની સાબિતી એને થઈ ગઈ. બ્રહ્મચારીને કોકે પૂછ્યું આત્મસિદ્ધિ નામ કેમ રાખ્યું છે? તો કે તું આત્મા જોઈએ સાબિતી એટલે આત્મસિદ્ધિ, આત્માની સાબિતી એટલે આત્મસિદ્ધિ નામ રાખ્યું. બધા જવાબ છે. બધા પોતાની જીવનલીલાને સંકલી લેવા માગતો હોય તેમ 1992 ચૈત્રવદ 5મના પવિત્ર દિને માર્ગની સોંપણી તો કરી, હમણાં આવ્યું ને. પણ હવે દેહ છોડવાના છે, કહે છે મુખ્ય બ્રહ્મચારી સોંપણી. ગોપાલદેવ પાસે જવું, ગોપાલદેવના ચિત્રપટ સામે નહીં, ગોપાલદેવ પાસે જવું. આ ગોપાલદેવ જ છે, જીવતી જાગતી મૂર્તિ. પ્રત્યેક કરવા પડે, પ્રત્યેક હોય નહીં. ક્યારે પ્રત્યેક હોય તો આપણે ક્યાં ઓળખીએ? શાસ્ત્ર તો કહે જ છે કે આ સમોસણમાં ગયો તો. શાસ્ત્ર સાચા હોય તો હું સમોસણમાં ગયો હશે ને, તીર્થંકરને નહીં ઓળખ્યો હોવ ને. ઓળખ્યો હોય તો અહીંયા હોવો જ નહીં પડતા કાળમાં. એટલે પ્રત્યેક કરવા પડે, પ્રત્યેક હોય નહીં. લોકો પ્રત્યક્ષ નામે ભાવ ગુમાવી બેસે છે શબ્દની રમતમાં. જેણે આત્મા અનુભવવાનો છે એ પ્રત્યક્ષ. મુખ્ય બ્રહ્મચારી સોંપણી. કૃપાલદેવ પાસે જવું, પ્રદક્ષિણા દઈને સ્મરણ લેવા આવે તો ગંભીરતા લક્ષ્મી રાખી લક્ષ લેવું, પૂછવું. કૃપાલદેવની આજ્ઞા એને શરણાએ આજ્ઞા માન્ય કરાવી. ખાનગીમાં પણ આ વાત કરી. અને સંવત 1952 ચૈત્રવદ 6ના દિવસે પ્રકાશ છે આત્માને મૃત્યુ મહોત્સવ છે. મૃત્યુ મહોત્સવ આનંદ છે એને. જેમ જેમ મોત નજીક આવે ને એમ આનંદ આવે છે. એક આત્મા એનો મહોત્સવ, બીજું કાંઈ નહીં. કૃપાલદેવનું શરણું માન્ય છે. કૃપાલદેવ મને કહ્યું છે તે વગર વાત નથી. સજાત્મ સ્વરૂપ કૃપાલદેવ છે, આત્મા જેમ છે તેમ. એક મૃત્યુ મહોત્સવ. કેમ કહે છે ધીંગધણી માથે કિયા કુણ ગંજનર કહેડ. હવે અમારે બીજે કે જવું જ નથી, બીજાની જરૂર નથી કંઈ. એની શ્રદ્ધાને એની પ્રત્યે આ જ મુદ્દો છે અમારી આગળ, કે બીજી વાત નથી કંઈ. વાત એ જ છે, બીજી વાત લીધી જ નથી. કે શાસ્ત્રમાં ઘણી છે, આ જ મુદ્દાની વાત લીધી છે અમે. દ્રષ્ટિની ભૂલ નથી. જેમ થવું હોય તેમ થાજો, રૂડા રાતને ભજીએ. પાછા કહે છે આત્માને મૃત્યુ મહોત્સવ છે. આપણે લોહી આપ્યું હોય તોય ધબકારા વધી જાય કે રિપોર્ટ શું આવશે સાંજે. મરવાનું નથી તોય સીધો કે મરી નહીં જાય રિપોર્ટમાં, એમ તોય ડર લાગે છે. આ મૃત્યુ કહે છે દુનિયા મરને સે ડરે. કે મેરે મન ઉમંગ કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. કે રજોરણ ઊંચું કરે, આનંદ આનંદ. કાળનો કાળ મોતને મારી નાખે. આ પૂતગલ છે, શરીર પૂતગલ છે, આત્મા નથી. સંજોગનો નાશ છે. વિરામ પામું છું, વિરામ પામું છું, ખમાવું છું. એક આત્મા સિવાય બીજી વાત કરવી નથી અમારે. પરમ કોદે કહ્યું હતું મુનિઓ આ જીવને સમાધિ મરણ સૌભાગ્યની પેઠે થશે. અમને કહી દીધું છે કે અમે એમ જ કરવાના છીએ. આપણે અત્યારે વાર્તા લાગે ને, આપણે મોતની વાત આવે તો આવો આનંદ આવે, આપણને ધબકારા વધી જાય ને. ઓલો હજી જોતો હોય ડૉક્ટર, શું દેખાય તમને? અરે ઓલો ડૉક્ટર મને જોઈ તો લેવા દે, પછી કહું કાર્ડિયોગ્રામમાં શું લાગે છે? અરે હમણાં લગાડીશ તમને માથા ઉપર, મને જોઈ લેવા દે પહેલાં. તરત જ પૂછે ને શું લાગે છે, ફોન કરે કે સાંજે 6 વાગે રિપોર્ટ આવશે, 4 વાગ્યાથી મિસ કોલ આપવા માંડે. અહીંયા આનંદ આનંદ છે. ના ના હું આવી જાઉં રૂબરૂમાં, એમ કે આપણે કહ્યું ફોનમાં કહી દઉં. ના ના હું આવી જાઉં કહેતો હતો રૂબરૂમાં, મારે કંઈક આજે રજા જ લીધી છે. છેલ્લો દિવસ છે ને, રજા લેવી જ પડે ને, નહીં લેશે તોય લેવી પડશે રજા. ક્યાં જશે? અમને કહી જ દીધું છે આ જીવને એટલે પ્રભુજીને સમાધિ મરણ સૌભાગ્યની પેઠે થશે. ખૂબ બધું આજ્ઞા આપેલી. આર્ય સૌભાગ્યની અંતરંગ દશા
અને દેહ મુક્તની સમયની દશા. એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા ગઈ છે, એટલે ભાવના ભાવવી જોઈએ. એટલે સૌભાગ્યભાઈ કેમ દેહ છોડ્યો એ મિનિટનો અહેવાલ અંબાલાલભાઈ કુપોદને 2 પત્રમાં લખેલો છે. સત્સંગ સંજીવનીમાં બંને પત્રો છે. આપણે શીખવું પડે કે વ્યવહારની વાત નહીં, ડૉક્ટરની વાત નહીં, રોગની વાત નહીં, દવાની વાત નહીં, ખાલી કૃપાલદેવ જ. ધારસીભાઈ હતા ત્યારે અંબાલાલભાઈ ધારસીભાઈને કહે છે, વડીલ એટલે કે કહું યાદ કરાવડાવું કે વેદનામાં ભૂલી જશે તો. એટલે અંબાલાલભાઈ કહેવા જાય છે કે સજાત્મક પરમગુરુ ધ્યાન તો છે ને, અંબાલાલ મને તું વારાઘડીએ કહે ને યાદ નહીં અપાવ, મને ખલેલ પહોંચે છે, મારો ઉપયોગ એમાં જ છે, બીજું શું હોય મારે. ગોસળિયા આવ્યા 3 વર્ષ મોટા સૌભાગભાઈ કરતા, છાનામાના બેસી રહ્યો સૌભાગભાઈ ગોસળિયાને કહે છે, મને ખલેલ નહીં પહોંચાડો તમે, મને એ જ છે, હું સજાત્મ સ્વરૂપ સ્વામી એના જ ઉપયોગમાં છું. એટલે સગા સંબંધી આપણા જે દવાની વાત કરે, ડૉક્ટરની વાત કરે, હોસ્પિટલની વાત કરે, હવે કેમ છે, કંઈ કહેવું છે, કંઈ ખાવું છે, કંઈ પીવું છે, હવે શું ખાવું પીવું છે, માગે તોય ના પડે કે હવે નહીં ખાવું, ઉપવાસ લઈ લો, 6 વાર ઉપવાસ લઈ લો, અડધી કલાક જ છે, હવે 10 જ મિનિટ છે, એટલે વ્રત સાથે દેહ છૂટશે તો સદગતિ થશે, લેશે બદલી જશે. આ તો કેરીને રસ મૂકે. વ્યસન હોય ને ઘણા સિગરેટને બીડી હારે મૂકે છે ઠાઠડીમાં, બફામાં દેહાધ્યાસ જ છે. તો પછી બધા પગે લાગે, લાઈન આખી લાઈન લાગે. પહેલાં તો બોલવા વ્યવહાર જ ન હોય, પછી બધા લાઈનમાં ઊભો હોય નમસ્કાર કરવા માટે. બધું નાટક જ છે ને. માથું આ બાજુ રાખો નહીં તો અપશુકન થાય ને. હવે મરી ગયું, હવે શું અપશુકન થાય, ખોખા નહીં. પછી બધી બહુ વાત આવે, પ્રકાશ નીકળ્યો નહીં. એ જીવતા 3 લોકો નાથ અંદર હતો ત્યારે પ્રકાશ નહોતો, એ ખોખામાંથી પ્રકાશ આવવા માંડ્યો, જળમાંથી. પછી બધું જોડે, જૈનેતરમાં પછી આ બહુ જોડાણું હોય કે મોટો લીસોટો થયો. એ જીવતા ત્યારે લીસોટો નહોતો, એટલે આત્માનું કંઈ મહત્વ જ નહોતું. હવે ખોખાનું મળદાનું મહાત્મ્ય છે. એમાં બહુ મજા આવે, ધર્મની વાત લાગે, પછી રોમાંચ ખડા થઈ જાય એવી વાત કરતા. બધા તો દર્શન કરવા જાય બધા ખોખાને. મિથ્યાત્વ છે આ બધું. જ્ઞાનીએ મંજૂર નથી કર્યું ને મંજૂર કરવાનું જ નહીં, ગમે તે હોય ને ચમરબંધી. હું આમાં સહમત થતો નથી, આપણે બંધ નથી પોકારવું, આપણે સહમત નહીં થવાનું, માથું આમાં હા નહીં મિલાવવાની. આ સમદર્શિતાનું લક્ષણ નથી. 837મો પત્ર છે. બીજી વાત નથી. આ જીવને સમાધિ મરણ સૌભાગ્યની પેઢી છે. જે સૌભાગ્યને ધ્યાન હતું તે જ અમને છે, બીજું કાંઈ માન્ય નથી, બીજું કાંઈ અમે સમજતા નથી. કૃપાલદેવ માન્ય છે, બાકી બધી પૂતગલની અથડામણી રાખનું પડીકું નાખી દેવાનું છે. પંચમહાભૂતમાંથી આવ્યું ખોખું, પંચમહાભૂતમાં જાય. મારું હતું જ નહીં તો મેરે પાસ મેરો એક આતમ તામ મજ્જુકીનો. દુઃખ કોને થાય, પોતાની ક્યાંક વસ્તુ જાતી હોય તો, પોતાની હતી જ નહીં તો મળ્યું તો. કબીર કહે છે, બીચ મિલી બીચ મેં ગઈ, ધોખા કરે બલાય. આયા જબ લાયા નહીં, જન્મ્યો ત્યારે લાવ્યો નહોતો કાંઈ, અંતે ના લઈ જાય. બીચ મિલી બીચ મેં ગઈ, ધોખા કરે બલાય. પૈસા, પત્ની, પતિ, છોકરા, છોકરી, ગાડી, લાડી, વાડી, પ્રોપર્ટી બધું વચમાં જ મળ્યું છે ને. જન્મ્યો ત્યારે તો લાવ્યો જ નહોતો, મરે ત્યારે નથી લઈ જવાનો, વચમાંનું જ છે ને આ બધું. બીચ મિલી બીચ મેં ગઈ, ધોખા કરે બલાય. તને થોડું દુઃખ થાય છે પણ ગળે ન ઉતરે. કબીર પછી એક બીજી સાખી કહે છે, તેરા જો ક્યાં ગયા તું કરે હિસાબ, નંગાઈ તું જન્મ્યા અબ લંગોટી લાભ. નાગો જન્મેલો ને, કફન તો ઢાકશે ને, બાળવા જશે ત્યારે. લંગોટી લાભ છે, કમાઈને જ જાશો તું, તારે ગુમાણી છે જ નહીં કાંઈ, તારે દુઃખ શેનું થાય જ કે. કબીરે આ જ વાત કરી છે કર્મના સિદ્ધાંતની. ગગોળીઓ મંગળીઓ ગાયો નથી પ્રભુજી કે. મૂળ ઉપનિષદ છે, મૂળ ગીતા છે, જે મૂળ જૈન ધર્મ છે, બધી આ જ વાત છે. એ કોઈ 3 કાળમાં પરમારથનો પંથ. બીજું કાંઈ સમજીએ નહીં, રાખના પડીકા નાખી દેવા જોઈએ. છેલ્લે દિવસે રોજ નિત્ય નિયમ અનુસાર દેવવંદન કર્યું, અંતેવાસીઓને અપૂર્વ અવસર બોલવાનું સૂચ્યું અને પૂર્ણ થતાં રાત્રિના 8 અને 10 મિનિટે તેમણે કહી રાખેલ તે મુજબ સજાત્મ સ્વરૂપના નારા વચ્ચે. સ્વભગભાઈ કહેતા હતા કોઈ બોલો જ નહીં, હું એમ જ છું. પ્રભુજી કહે છે બોલો બધા. મરણ સ્વભાગભાઈ જેવું જ કરે છે, સમાધિ મરણ અલગ અલગ હોય બધાનું.
જોરથી બોલો એટલે પૂતગલ અથડાય મને કાનમાં. સજાત્મ સ્વરૂપ પરમગુરુના નારા વચ્ચે મહામંત્રના શબ્દ પૂતગલ કાનને અથડાય તે રીતે તે સ્થિતિએ સમાધિસ્થ થયા. કયા ભાવ સાથે? રાજ રાજ રાજ. ઓળખાઈ ગયા હતા ને કૃપાળદેવ. કેમ બોલું ઉપકારો કૃપાળુ તારા, કેમ બોલું ઉપકારો. વીરમાં હું ને વીરમાં રામ, એમ દર્શાવ્યો ગર્તવારો કૃપાળુ તારા, કેમ બોલો ઉપકારો. સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો, આંબ્યો હું ભવનો કિનારો કૃપાળુ તારા, કેમ બોલો ઉપકારો. લઘુ રાજ કહે રાજ કૃપાથી, આંબ્યો હું ભવનો કિનારો કૃપાળુ તારા, કેમ બોલો ઉપકારો. આ શ્રદ્ધાની મૂર્તિ આ હતી. ચાંદીની મૂર્તિ તોડી ચાંદી જ નીકળે ને, સોનાની મૂર્તિ તોડી સોનું જ નીકળે. આ શ્રદ્ધાની મૂર્તિ હતી, શ્રદ્ધાની પ્રતિમા. શ્રદ્ધા, રણકાર, રાજ રાજ રાજ, બીજું નહીં. બીજું મન મંદિર આણું નહીં. શ્રદ્ધાની પ્રતિમા શોધું પણ ના જડે, દૂર થયો તું ભક્તિનો અવતાર જો. રોમ રોમ રાજચંદ્ર વ્યાપી રહ્યા, લાગ્યો જેને નીરસ આ સંસાર જો. કરીને અનાથ અમને પ્રભુશ્રી તમે ક્યાં ગયા? ક્યાં ગયા? આત્મામાં સમાઈ ગયા, સહજાત્મ સ્વરૂપમાં સમાઈ ગયા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.